કેમ ચાલે તારું લગ્ન જીવન? બહુ મસ્ત. અમે બધા જ કામ વેચી નાખ્યા છે. કપડા એ ધોવે, હું પહેરું. વાસણ એ ધોવે, એમાં હું જમું. પૈસા એ કમાય અને હું શોપિંગ કરું. આ બે તો અજાણ્યા માણસના હાથમાં આવે ને અને ઝીપ ખોલીને ચેક કરે ને તો ખોલતા હવે જ ખબર પડી જાય કે આ લગેજ કોઈ ગુજરાતી માણસનું જ હશે. પૂછ કઈ રીતે? કઈ રીતે? કપડા ઓછા ને ખાવાનું વધારે. આજથી તું પવિત્ર છે. તારામાં નશો નથી અને આવશે પણ નહીં. આજથી તારું નામ જુલી નહીં, રીટા છે. રીટા છે, રીટા છે, રીટા છે. પછી ને દારૂ છોડી દીધો? ના, ચર્ચ છોડી દીધું. અરે પછી મને એના ઘરે લઈ ગઈ અને વિસ્કીની બોટલ બહાર કાઢી અને 3 વાર બોટલ પાણીમાં ડુબાડી અને પછી બોટલને કીધું, આજથી તું પવિત્ર છે. તારામાં નશો નથી અને આવશે પણ નહીં. આજથી તારું નામ વિસ્કી નહીં, ઉકાળો છે. ઉકાળો છે, ઉકાળો છે. માણસ પાસે બહુ પૈસો હોય ને તો એ ભાગ્યશાળી ગણાય, પણ બહુ પૈસો હોવા છતાં માથે મા બાપની છત્રછાયા હોય ને તો એના જેવો કોઈ અભાગ્યો નહીં. તમને પ્રવચન આપવા કોણે કહ્યું હતું? જય શંકર કેડાવ. એ ખોખી, હું શેનો કેટોર થાવ? મારી મોટી બેનના ભાગમાં ઉભો છું, તારા ગોગાના ભાગમાં નહીં. આ આવું કે આવું કે અરે આવું કે આ લોકો ખુશ છે. જો આવું કે कभी कभी मेरे दिल में ख्याल आता है कि मिर्ची खाकर तोता मीठा बोलता है, लेकिन चीनी खाकर ये गोगा गोगी कड़वा क्यों बोलता है? I am hearing myself only. આ ઘર છે ને મારી મોટી બેનના નામે છે. એને વેચતા તું તો શું તારો બાપ નહીં રોકી શકે. એ કોકડિયા! શું કરું? અરે કોકડિયા! મારા નાકમાં આવી ગઈ છે. ભૂત છે, ભૂત! આ ઘરમાં બધે ભૂત છે. અહીંયા, ત્યાં, પેલી રૂમમાં બધે ભૂત છે. આવું જો હું બધે ફેલાવી દઉં તો કોણ ખરીદશે તમારો આ ઘર? You know, ઋષભ, તારા મમ્મી પપ્પાના જીવન નિર્વાહના આપણે દરેક રસ્તા બંધ કરી દીધા છે. બીજાની સામે હાથ ન ફેલાવનાર તારા ખુદદાર મમ્મી પપ્પા હવે શું કરશે? શું કરશે? હાથ ફેલાવશે, ભીખ માંગશે, કે પછી ખુશી ખુશી તમે આ બંગલો અમારા નામ પર કરી રહ્યા છો એવું લખેલ આ પેપર પર તમે સાઈન કરશો. અરે વંચારા સાહેબ, આવો પધારો પધારો. અરે વેલ, હું કોઈ ખોટા સમય તો નથી આવી ગયો ને? ના ના, તમે એકદમ પરફેક્ટ સમય આવ્યા છે. બેસો ને. આ પપ્પાએ તો એગ્રીમેન્ટ પર સાઈન કરી દીધી છે. હવે મમ્મી સાઈન કરે એટલી વાર. કરે છે.
ટોકન તો લાવ્યા છે ને? અરે તમે ટોકનની ક્યાં વાત કરો છો? આ જુઓ, હું અહીંયા તમારા લોકોનો હિસાબ પૂરેપૂરો ચૂકતે જ કરવા આવ્યો છું. વેરી ગુડ, લાવ. મારા બાગમાં પ્રવેશી રહી છે. અરે બંગાળા સાહેબ, બંગલો. અરે તેલ લેવા ગયો બંગલો. કપડાની રેકડી વાળો જો રિલાયન્સ ઊભી કરી શકતો હતો. બસ કંડક્ટર રજનીકાંત જે સુપરસ્ટાર બની શકતો હતો. ચા વાળો જે વડાપ્રધાન બની શકતો હતો. તો આ બાપ શું ન કરી શકે? Don't underestimate the power of સમજાયું ગોગી? એ, ખબરદાર છે મને ગોગી કીધું છે તો. એક વાર નહીં 70 વાર કહીશ. અને હું નહીં, આ બેઠેલા બધા લોકો બોલશે. આપણું છે બોલો. જો કેટલા ખુશ થઈ ગયા. એને એક મજા નહીં આવે આપણે તાલમાં બોલીએ. ગોગી, ગોગી, ગોગી. मैं पुदीना देखा नाक का नागिना देखा चिकनी चमेली देखी चिकना कमीना देखा चांदने चिडर होके छूट એ વાશિકા, આજે તને તારું ફેવરિટ ગીત ગાવાનું મન નથી થતું? કયું કોકિલા? આ દેખ જરા કિસમેં કિતના હૈ દમ જમ કર રખના કદમ મેરે તમે તમારા મા-બાપને સમજો છો શું? ગોળી બામણીનું ખેતર કે તમારા મનમાં આવે ત્યારે તમે અમારા ઇમોશન સાથે રમ્યા કરો અને અમારે તમને હંમેશા માફ કરી દેવાના. બેટા, તમને ઘરની બહાર કાઢી અમે આ દુનિયામાં દાખલો બેસાડવા માંગીએ છીએ, જેથી તમારો ખરાબ સમય જોઈને કોઈ પણ બાળક પોતાના મા-બાપને ભૂખ્યું ન સુવડાવે. એટલે મારા છોકરા ભૂખ્યા રહે કેમ ચાલે? જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે કેવડાવી દેજો. આ બહારનું ટિફિન તમે જ્યાં હશો ત્યાં પહોંચી જઈશ. જોયું બેટા, માટે જે કહેવત બની છે, માટે માં બીજા બધા બધાના. આના પરથી સબક લેજે બેટા. जली हुई रोटियों में तो बहुत शोर मचाया तुमने, काश माँ की जली हुई उंगलियां देख